हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.3 ના દાખલાઓ વિશે જોઈ ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે સમજીશું વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય એ આપણે સમજી ગયા. હવે એમાંના અમુક વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણોની વાત આપણે સમજીશું, જેમાં સૌથી પહેલા આવે છે સમબાજુ ચતુષ્કોણ, જેને ઇંગ્લિશમાં રોમ્બસ કહેવાય છે. સમબાજુ ચતુષ્કોણની વિશિષ્ટતા શું છે, એના ગુણધર્મ શું છે, એને આપણે સમજીએ. મિત્રો, પતંગાકાર ચતુષ્કોણ ની એક વિશેષ સ્થિતિમાં આપણે સમબાજુ ચતુષ્કોણ મળે છે. યાદ કરો મિત્રો, પતંગાકાર ચતુષ્કોણ છે એમાં પાસેની બાજુની બે જોડ સમાન થતી હતી, પરંતુ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નહોતો. હવે આ એક એવી વિશિષ્ટ સ્થિતિ છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એ સમબાજુ ચતુષ્કોણ મળશે. તેના ગુણધર્મો કેવા છે? પતંગાકાર ચતુષ્કોણની અંદર પાસેની બાજુની આ બે જોડ સમાન હતી, જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં આ પાસેની બાજુની ચારેય જોડ સમાન છે. એનો અર્થ એ થયો કે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સમાન હોય, એટલે સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે. પતંગાકાર ચતુષ્કોણમાં આવું શક્ય નથી. એટલે હવે આપણે એવું કહી શકીએ કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની ચારે બાજુઓ સમાન હોય તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે ગુણધર્મ આપણો થયો સમબાજુ ચતુષ્કોણ ના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. વ્યાખ્યા એની આ થઈ, આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ ની ચારેય બાજુઓ સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. હવે એના વિકર્ણો વિશે જોઈએ તો એના બંને વિકર્ણો પરસ્પર દુભાગે તો ખરા જ, કારણ કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પરંતુ આ સમબાજુ ચતુષ્કોણમાં બંને વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે આપણને સૌથી અગત્યનો ગુણધર્મ વિકર્ણ પરનો મળશે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ ગુણધર્મને આપણે સાબિત કરીએ તો આપેલ આકૃતિ 3.35 ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે, માટે AB બરાબર BC બરાબર CD બરાબર DA છે. હવે એના વિકર્ણો પરસ્પર દુભાગે છે, કારણ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, માટે AC અને BD પરસ્પર O બિંદુમાં દુભાગે છે, માટે OA ઇક્વલ ટુ OC થાય અને OD ઇક્વલ ટુ OB થાય. એટલે આપણે આ બાબત સ્પષ્ટ કરી શકીએ છીએ. હવે આપણે સાબિત કરવું છે કે ખૂણો AOD અને COD એ 90 ના થાય, એટલે કે આ ખૂણો અને આ ખૂણો એ બંને 90 ના ખૂણા થાય. ટૂંકમાં એ બે પૈકીનો કોઈ એક ખૂણો કાટખૂણો થશે તો પણ ચારેય ખૂણા કાટખૂણા થશે. તો આપણે સાબિત આ કરીએ તો એમાં સૌથી પહેલા AOD અને COD બે ત્રિકોણ લઈએ, બે ત્રિકોણની સંગતતા એકરૂપતા બતાવી દઈએ. તો AOD COD ની અંદર OA એકરૂપ OC, OD એકરૂપ OD સામાન્ય બાજુ છે અને AD એકરૂપ CD, કારણ કે સમબાજુ ચતુષ્કોણ છે તો એની બાજુઓ સમાન હશે, માટે
બા 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 શરત એટલે કે SSS શરતના આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ એઓડી સીઓડી એ એકરૂપ છે, માટે ખૂણો એઓડી સીઓડી એ એકરૂપ થાય. પરંતુ આ બંને રૈખિક જોડના ખૂણા છે અને એ એકરૂપ હોય તો પ્રત્યેક ખૂણો કાટખૂણો હોય, માટે આપણે સાબિત કરી શકીએ કે એઓડી સીઓડી એ કાટખૂણો છે. તો એનો અર્થ એ થયો કે સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર O બિંદુમાં હવે કાટખૂણે દુભાગે છે એમ આપણે કહી શકીએ. ઉદાહરણ નંબર 7 જોઈએ. RICE સમબાજુ ચતુષ્કોણ છે. બાજુની આકૃતિ આપેલી છે. RICE સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે એટલે આપણા મનની અંદર અમુક બાબતો સ્પષ્ટ થઈ જવી જોઈએ. એક તો એની ચારેય બાજુઓ સમાન હોય, વિકર્ણ છે પરસ્પર કાટખૂણે દુભાગે, આટલી બાબતો આપણી સ્પષ્ટ થઈ જાય. હવે એમાં XYZ શોધો અને તેની સત્યાર તથા પુરવાર કરો. તો સૌથી પહેલા જોઈએ, OE બરાબર X આપેલું છે અને OR બરાબર Y આપેલું છે. Z છે એ સમબાજુ ચતુષ્કોણની બાજુ છે. આપણે આ XYZ નું માપ શોધવાનું છે. તો સૌથી પહેલું મિત્રો OE બરાબર OI થશે, કારણ કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, માટે OE બરાબર OI એટલે OI 5 અને OEX માટે X બરાબર 5 થશે. એ જ રીતે Y મેળવીએ તો વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે છે, માટે OR બરાબર OC થાય. તો OC બરાબર 12 અને OR બરાબર Y માટે Y બરાબર 12 થશે. અને Z છે એ સમબાજુની એક બાજુ છે, માટે Z બરાબર 13 થશે, કારણ કે સમબાજુની બાજુ 13 આપેલી છે. હવે સમજીએ મિત્રો લંબચોરસ. તો આપણે સમબાજુ ચતુષ્કોણની આટલી બાબતોને ધ્યાનમાં લઈશું. એક તો સમબાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ હોય એટલે સમાંતર બાજુના જેટલા ગુણધર્મ છે બધા એને લાગુ પડે. એ ઉપરાંત એની દરેક બાજુ સરખી હોય અને એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. હવે આપણે સમજીએ છીએ લંબચોરસ અને એના ગુણધર્મ. લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મિત્રો આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના જેટલા ગુણધર્મ છે એ લંબચોરસને લાગુ પડે છે. એનો અર્થ એ થયો કે લંબચોરસની વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણના દરેક ખૂણા એકરૂપ હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. હવે ચારેય ખૂણા એકરૂપ હોય તો ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. એનો અર્થ કે પ્રત્યેક ખૂણો છે એ 90 નો થાય. એટલે લંબચોરસની વ્યાખ્યા બીજી રીતે આમ પણ આપી શકાય કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય તો એને લંબચોરસ કહે છે. આપણને અહીંયા કીધું છે લંબચોરસ એક સમાન માપનો ખૂણો ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે એ દરેક ખૂણાનું માપ 90 એટલે કે કાટખૂણો હોય. એટલે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. આ એક ગુણધર્મ થયો. એટલે લંબચોરસની ગુણધર્મની યાદી કરો તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે, માટે સામસામેની બાજુની બંને જોડ સમાન હોય, સમાંતર હોય, સામસામેના ખૂણાઓ એકરૂપ હોય, આસપાસના ખૂણાઓ છે પૂરક હોય, એ બધા ગુણધર્મ તો છે. એ ઉપરાંતના કયા આવ્યા? તો એ ઉપરાંતનો એક ગુણધર્મ આવ્યો કે એનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. હવે એના વિકર્ણ વિશે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને કારણે એની સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોવાની અને એના વિકર્ણ એકબીજાને દુભાગે છે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માટે વિકર્ણ એકબીજાને દુભાગશે. હવે એ વિકર્ણ વિશે જોઈએ તો
લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય છે. એટલે આ ગુણધર્મ છે લંબચોરસની અંદર વિકર્ણ માટે નવો આવ્યો કે લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય અને એના વિકર્ણ સમાન હોય. સમબાજુમાં વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે અને લંબચોરસમાં વિકર્ણની લંબાઈ સમાન હોય. આપણે એ ગુણધર્મને અહીંયા ચકાસીએ તો આકૃતિ 3.38, 39 અને 40 ની અંદર જોઈએ તો 38 ની અંદર આપેલ ચતુષ્કોણ ABCD છે, જેમાંથી આપણે બે ત્રિકોણ લઈએ, એક ABC અને એક ADC. ABC અને ADB આ બે ત્રિકોણ લઈએ, અથવા તો આની અંદર આ રીતે ત્રિકોણ લઈ શકાય, ABC અને BCD એમ પણ ત્રિકોણ લઈ શકો. પણ અહીંયા આપણને બે ત્રિકોણ લીધા છે, ABC અને DAB. તો એ બંને ત્રિકોણની સંગતતા એકરૂપતા બતાવીએ તો BC અને AD એ આપેલ ચતુષ્કોણમાં સામસામેની બાજુ છે માટે એકરૂપ હોય. AB એ કોમન બાજુ છે માટે એ સમાન હોય. અને દરેક ખૂણો કાટખૂણો છે માટે ખૂણો B અને ખૂણો A એ કાટખૂણો થશે માટે બાખુબા શરતને આધારે એટલે SAS પોસ્ચ્યુલેટને આધારે આપણે કહી શકીએ કે સંગતતા એકરૂપતા થાય માટે AC એકરૂપ BD થાય, જે આપેલા ચતુષ્કોણમાં વિકર્ણ હતા માટે આપણે કહી શકીએ કે બંને વિકર્ણ સમાન હોય છે. ઉદાહરણ નંબર 8 જોઈએ. ચતુષ્કોણ RENT લંબચોરસ છે, તેના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે. જો OR બરાબર 2x વત્તા 4 અને OT બરાબર 3x વત્તા 1 હોય તો x ની કિંમત શોધો. હવે અહીંયા મિત્રો જુઓ, RENT આ એક લંબચોરસ છે અને વિકર્ણ O ની અંદર દુભાગે છે. OR નું માપ 2x વત્તા 4 છે અને OT નું માપ 3x વત્તા 1 છે. પરંતુ મિત્રો અહીંયા આ વિકર્ણ TE અને NR એ બે સરખા હોય અને આ એનો અડધો ભાગ થયો OR OT. તો આખા વિકર્ણ એકરૂપ હોય તો અડધા અડધા વિકર્ણ એકરૂપ થાય માટે OR બરાબર OT થાય. OR બરાબર OT થાય માટે 2x વત્તા 4 બરાબર 3x વત્તા 1 મળે આપણને. સાદુરૂપ આપીએ તો x બરાબર 3 આપણને પ્રાપ્ત થાય. 2x છે સામે જવા દો એટલે 3x ઓછા 2x એટલે x, અને 1 ને જમણી બાજુ લઈ આવે એટલે 4 ઓછા 1 3 એટલે x બરાબર 3 મળશે. હવે મિત્રો સમજીએ ત્રીજો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ. હવે ચોરસ એક સમાન લંબાઈ ધરાવતો લંબચોરસ છે. એટલે ચોરસ છે એ કોણ છે? એક એવો લંબચોરસ છે કે જે સમાન લંબાઈ ધરાવે છે. એટલે આની વ્યાખ્યા આમ પણ આપી શકાય કે લંબચોરસની ચારે બાજુઓ સમાન હોય તો તેને ચોરસ કહે છે. એનો અર્થ એ થયો કે ચોરસ છે, લંબચોરસ તો છે જ, એટલે લંબચોરસના બધા જ ગુણધર્મ ચોરસ ધરાવે. એ ઉપરાંતનો કયો ગુણધર્મ એની અંદર આવી જાય? એ ઉપરાંતનો ગુણધર્મ આવે છે કે એની દરેક બાજુઓ સમાન હોય, એટલે સમબાજુના બધા ગુણધર્મ પણ એની અંદર આવી જાય. એનો અર્થ એ થયો કે આ લંબચોરસ છે માટે એના વિકર્ણ સમાન હોય, અને આ સમબાજુ ચતુષ્કોણ પણ છે માટે એના વિકર્ણ પરસ્પર કાટખૂણે પણ દુભાગે. એટલે આ બે ગુણધર્મ છે
એ આપણને સમબાજુ અને લંબચોરસ એ બંનેના ગુણધર્મ ચોરસની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. એટલે એક તો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ગુણધર્મ આવે, લંબચોરસના બધા ગુણધર્મ આવે, સમબાજુના પણ બધા ગુણધર્મ આની અંદર આવી જાય છે. એટલે કે આ એવો ચતુષ્કોણ છે કે જેની અંદર તમામ ગુણધર્મોનો સમાવેશ થાય છે. એ આ ચોરસ છે. તો કોઈ પણ ચોરસના વિકર્ણ છે એ પરસ્પર દુભાગે, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, એટલે દુભાગે. પાછો એ સમબાજુઈ છે એટલે પરસ્પર લંબ પણ હોય, અને એ લંબચોરસ હોવાને કારણે એના વિકર્ણો સમાન લંબાઈના પણ હોય. એટલે ચોરસના વિકર્ણ માટે આપણે એવું કહી શકીએ કે ચોરસના વિકર્ણ છે એની લંબાઈ સમાન હોય, એ પરસ્પર લંબ દુભાગે. માટે આપણે એના ગુણધર્મની વાત કરીએ તો ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. બરોબર ધ્યાન રાખવું. આ ગુણધર્મ છે સમબાજુનો પણ છે કે સમબાજુના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. પરંતુ અહીંયા ચોરસના વિકર્ણની અંદર આપણે પરસ્પર કાટખૂણે દુભાગે છે અને પાછા એ બંને વિકર્ણ સમાન માપના પણ છે. હવે આ ગુણધર્મને આપણે તાર્કિક દલીલથી સાબિત કરવું હોય તો આકૃતિ 3.43 ના આધારે જોઈએ તો એક ત્રિકોણ AOD અને એક ત્રિકોણ COD લઈએ અને એની અંદર આપણે બતાવીએ કે AOD અને COD બંને સમાન માપના છે. તો મિત્રો આ તો સમબાજુમાં પણ આપણે સાબિત કર્યું હતું. એટલે OA અને OC સમાન, OD સામાન્ય બાજુ, CD અને AD એ સમાન માપની બાજુ. માટે બાય SSA આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. માટે AOD અને COD એકરૂપ થાય. એના બંને ખૂણો O એટલે કે AOD અને COD બંને રેખિક જોડ રચે છે, એટલે દરેક ખૂણો કાટખૂણો મળી શકે. તો વિકર્ણ છે એ પરસ્પર કાટખૂણે દુભાગે અને દરેક વિકર્ણનું માપ સમાન હોય. તો મિત્રો આ રીતે દરેક ચતુષ્કોણના ગુણધર્મની આપણે યાદી બનાવીશું, જેથી આપણને ખબર રહી કે કયા ચતુષ્કોણના કયા કયા ગુણધર્મનું પાલન કરે છે. તો બધાની સ્પષ્ટ યાદી કરી અને પછી આપણે એના પરથી હવે પછીના વિડીયોની અંદર જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાય 3.4 અને એના દાખલાઓના ઉકેલની વાત કરીશું મિત્રો. તો ફરીથી પુનરાવર્તન કરી લેજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.